હેલો મિત્રો, જય માતાજી, જય મોગલ. વેલકમ બેક ટુ માય ચેનલ રાજ ગોહિલ બ્લોગ્સ. આજે હું છું જેતપુર અને બધા મિત્રો વળી પાછા ભેગા થયા છે અને આજે કંઈક પ્રોગ્રામ છે. શેનો છે મને કાંઈ ખબર નથી. અને અમારા ભાઈ છે ને આ ટોળામાં કાળું કરું છું. આ કાંઈ આનું શું મિનિંગ શું એ તો કયો. કાળું ન થાય એટલે તો કાળું તો તમે કર્યું એટલે ગારા વાળું કર્યું એટલે હું ભતે ઓલું કાળું ન થાય ને. હા, ચૂલામાં ઘઉં પડે જાજુ. ચૂલામાં એટલે કાળું ન થાય. ઘઉં પડે જાજુ કાળું તો થાય છે અત્યારે. કાળું થાય છે એટલે માટી આવી રીતે ચોપડે એટલે કાળું ન થાય ને. હા ઘઉં જાજુ ન આજે શું પ્રોગ્રામ શું છે? તુવે ઠૂઠા તુવેર ઠોઠા. ભાઈ કાઈ શિયાળાની ઘટે નહીં ઠંડીમાં તુવેરના ઠોઠા. વાળી જો ભાઈ વાડીમાં હો દેશી મોજ કરીએ છે આજે. અને બધા જો ભીતરો આવી ગયા છે આપણા. બેલા ગોઠવે ચૂલો તૈયાર કરે છે. દેશી મોજ કરીએ વાડીમાં ભાઈ. આવ્યો તમને બતાવી આજની રેસીપી તુવેર ઠોઠાની. એલા પણ શું બને છે શું એ તો કયો ભાઈ કે કઈક તુવેર બનાવે છે. હવે આમાં કર્યું છે ને તો નીતિન નાય અમારા નીતિનભાઈ પીઝા વાળા અને કાકાભાઈ ગાંઠિયા વાળા. હા કઈક કરી છે. આ ડમડમ બનાવો છો કે ચીન ટપાક ડમડમ ચીન ચપાક? ડમડમ જો ભાઈ હલે છે ડમડમ ઝીણું ઝીણું કટિંગ. મરચા નહીં કરે હું નહીં સૂકા મરચા નાખ્યા છે. સૂકા મરચા ઈ હવે હમણાં આમાં કાઢીને ભડકામાં નાખવાનો સ્વાદ સારો આવે આજુબાજુ વાળા. તો તમારી આખું નહીં બરે? હે આખું નહીં બરે તો જ સ્વાદ આવે ને થોડો. હા. અને કેટલી વાર સાતડવા દેવાનું છે? અને એને બ્રાઉન રંગની કરવાની છે. બ્રાઉન મુંડે. બ્રાઉન મુંડે બ્રાઉન થાય ને ત્યારે રંગ દે જ્યાં વાડીમાં આવી મોજ હોય ગીત ગાતા ગાતા ને. ભાઈ ગીત પર અહીંયા જ નીકળે. હા ઘરે 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 એવું બનાવો કે નહીં? શાંતિ ઘરે છે. છૂટી હવેણી આવે ભાઈ. હા બધાય કહે છે કે મરચું આમાં નાખ. તો મરચા તો અંદર નાખ્યા અત્યારે કા કાઢો? હા નાખ. ક્યાં? ચૂલામાં હજી નાખું નાખો. તો એનું કારણ શું? આજુબાજુમાં ઓલા જે સલાહ દેતા હોય ને એ ભાગી જાય. એ બધા વયા જાય એક બાજુ. ગામડામાં તમે આવું જાવ મજા છે આવી હા સુગંધ આવી જાય. આવી હો. તમને વાંઢા હોય ને તકલીફ છે. વાંધો હોય રે તકલીફ છે. ઈ કેમ ખુશી ખુશી રહે મને એનો જ વાંધો. બીજો કાંઈ વાંધો નથી. છે ને મોજીલા માણસો અમારા ભાઈબંધો બધા. તો ભાઈ માણા ગોતી દે હાંગુ રે પાટલા આવું છે એ બધી હાલે અમારે. ચલો ભાઈ સતરાઈ ગયો હવે. આ હું લઈ આદુ લસણની પેસ્ટ છે. આદુ લસણની પેસ્ટ. જય હિન્દ, હા. જય ભારત. જય ભારત. હવે આની ઉપર આવશે ટમેટા. નાખી દેવાના હે ના થોડીક વાર ફ્રાય થઈ જાય તો હું મને તો મને એમ થવું જોઈએ કે તું કંઈક કામ કરો. શું નાખવાનું છે? આ લીલી હળદર. લીલી હળદર પણ છે પીળી. આ પીળી છે ઓમ લીલી છે? ઓમ લીલી. પીળી છે પણ લીલી છે. કેવી છે? હા લીલી હળદર. ફૂકેલી નથી. આમ જોવા જાય તો આ પીળી છે. કહેવાય લીલી હળદર. કહેવાય લીલી. લીલી પીળી. લીમડો નાખવો કરવો. એ લીમડો છે જ દે. આ પીપળો છે. નથી હું હવે આને આ રહ્યો તારી વાહે રહ્યો. પીપળો છે. મને ઓછું દે. આયા તમે આયા જોઈને કીધું પણ હે આમ જોઈને કીધું. આલી વાત ઉપર ટમેટા. હાલો ટમેટા. હવે ટમેટા આવશે. અમારા જો ભાઈ નીતિનભાઈ ને ગ્રીન કલર એક મસ્ત મજાનો ને સારો એવો ડાન્સ કર્યો. ડાન્સ નો બહુ શોખ છે અમારા ભાઈ ને. નીતિનભાઈ આયા તે ડીજે નથી. હા તમને હે ને ખાલી એક ક્લિપ હશે ને એમાં જો વિડીયો ની અંદર દેખાડીશ તમને. દેશો ને મને ક્લિપ. ખાલી એક ક્લિપ જોવો તમે રસ્તામાં જો સ્લો મોશન. આપણે કયો રાઘવ સ્ટાઇલ કરે ભાઈ. હા 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 વાહ કભાઈ વાહ. ઓ ભાઈ નો પૈસા નો. હા એમ હવે એની ઉપર આવશે મરચીની પેસ્ટ. મરચી પાલક કોથમીર પેસ્ટ. બસ મરચી પાલક કોથમીર. પેસ્ટ એની. હવે થોડુંક પાણી એડ કરશું. કેટલું નામ બસ ને ઉપરથી આવશે મીઠું. જવા પે લગા રે નમક ઇશ્ક કા હે. આહા. તારા પાસે જીતી ગયા. આમાં તો તમે કઈ નાખ્યું નહીં પણ કલર એમ આવ્યો હે. પાલક નું હતું ને રજભાઈ. હા. પાલક ની ગ્રેવી હોતી નથી. હવે હા, આવશે હું લીલું લસણ. લીલું લસણ. લીલું લસણ. ગ્રીન આજે તુવેર પાઉં. નવું નામ પાડ્યું હો તમે તુવેર પાઉં. ઓલું વડાપાઉં વાળું. વડા પાઉં પાઉં. આ બહેન જેમાં તુવેર પાઉં.
થોડું ગેલું આમ કરી તુવેર ના ઠોઠા આંભળ્યા હતા તમે કઈક નવું લેવા તુવેર પાઉં નાખો. કપડું લઈને ઊંચું કરે તો કરું. વાહ ભાઈ વાહ ગ્રીન એકદમ મસ્ત મજાની ગ્રેવી તુવેર લઈ હાલો હવે ઈ ગ્રીન એ તુવેર તો એ હળગે નહીં કપડું. ઈ બાપી નહીં કીધી ને આપણે એ માઇનર એવી બાફી હતી જો અમારી આ તુવેર નાખી દે અડધી બાપુ આમ કરવું ઓલું એ તુવેર સાથે પાઉં ખાવાના છે. અમે ઓલું આવે બધે એમ જ થાય. તમે આગળ જાવ તો ભઠ્ઠો જરૂર કરતા વધી ગયો છે હવે એને મૂકી દો ને. ચાલો હવે તુવેર આવી ગઈ ઉભા રહેજો કાનભાઈ જરાક વિધિમાં છે ચૂલાની હાલો હાલો કાનભાઈ રેડી એ જોઈજો ખુરશીમાં તુવેર પાઉં તુવેર આવી ગઈ ભાઈ માઇનોર ગરમ કરી દીધી ને માઇનર એવી ગરમ હાલો હવે વ્યવસ્થિત ચડી જાય અને આમાં જરાક કાચી દે વાહ હવે તમે પણ ઘરે બનાવી નાખજો આવી રીતે મહેમાન આવ્યો હોય તો કાં આવડે અહીંયા ક્યાં એનાથી કામ થાય છે. અમે તો નથી જો અમે અમારા ઘીરે નહીં બનાવી જો ચોખ્ખો જ કરી દે અમે અમારા ઘરે. ઘરે મહેમાન આવે ત્યાં બાયું ને ટી- અમે તો ભાઈબંધ આવ્યો તો જ બનાવી આ વાડીએ પ્રોગ્રામ કરી તો જ બનાવીશું બરોબર ઘરે નહીં બને અમને ઘીરે અમારા ઘરે વિડીયો જોવો તમને કેવું નહીં ઓહો ભડકો પણ એમ કર્યો પણ આજે માહોલ જ એવો ભડકા જેવો પાણી લઈને ટાઈટ છે પાછળ આવી આમ પાછળ વાડી છે હું થાકી ગયો. અને મોજ આવી જેવી જગ્યા છે અને જ્યારે પણ અહીંયા આવવાનું થાય એટલે હાલો હરિભાઈ આપણે બોલાવી લ્યો કંઈક ને કંઈક નવું જોઈએ આજે તુવેર આમાં મેં મરચું નહીં પડે નહીં આમાં લાલ કોઈ વસ્તુ નહીં. લાલ નહીં ખાલી મીઠું એક જ મસાલામાં એટલે ગ્રીન તુવેર ઠોઠા કર્યા ગરમ મસાલામાં ખાલી આપણે મરચું અને ધાણા ઓલા સોરી આખું જીરું નાખ્યું તો હળદર ધાણા જીરું કાંઈ નહીં 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 કોઈ વસ્તુ બધું ગ્રીન જ લે આ લે હાલો તૈયારી આ થઈ ગયું કે હવે શું છે હાલ્યો તો હવે થોડુંક પાણી નાખી હજી તુવેર નાખી આપણે પકાવીશું જરાક આ ટેસ્ટ કરી લઉં હા એમાં મીઠું ઘટે છે મને ખબર છે મીઠું ઘટે બીજો ટેસ્ટ બધો શું કે બાકી બધું રેડી ચટપટું સેટ કરવા જેવું ખરા એટલે બાકી હજી હકાભાઈ થોડું અંદર તીખું જરાક ચટપટું કરવા જેવું તીખું કરવું છે હા થોડીક મરચીની પેસ્ટ કરાવી દો કે ભાઈ હા કેમ વળી મરચી નાખો પાછી આ જરાક તીખું ઓછું હતું ને તીખું ઓછું હતું એટલે બટર એ આવ્યું અરે અમૂલ બટર એ ઉપરથી હા પણ શાક તમે આજે રગડી બનાવી જો પણ શું કે કલર કેમ છે કલર એટલે પૂરેપૂરો પ્યોર નેચરલ ગ્રીન આમાં કોઈ જાતના મસાલા ઉપરથી એડ નથી કર્યા નહીં ધાણા જીરું નહીં હળદર નહીં મરચું પાવડર કોઈ વસ્તુ નહીં નેચરલ ટેસ્ટ ખાતા હે ને ખાતા ખાઈ મોજ જ લીધા પછી આવશે. તમને એમ ન થવું જોઈએ કે ભાઈ ખાધું હમ. અને મારી લગભગ વસ્તુ બધી હું બનાવું ને મને ગરમ મસાલા વગરની જ બનાવવાની મજા આવે તો તમે આ શાક આમાં ટેસ્ટ કર્યો પણ જુઓ એની હારે આલુ સેવ આલુ સેવ નાખશું ઉપર એટલે ઓર મોજ આવશે ભાઈ ભાઈ હવે મસ્ત સુગંધ આવે છો થઈ ગયું લાગે રેડી જ છે રાજા. ટકાટક હું ચંદ્રેશભાઈ હાઈ ક્લાસ ટેસ્ટ કર્યો કેવું લાગ્યું બહુ મસ્ત. મને એના ઉપર વિશ્વાસ નથી અકાભાઈ બનાવે ને એટલે એમાં કઈ ઘટતું આમ નમ જ મને વાહ રાખી દીધો કેમ છે ભાઈ સારું હાઈ ક્લાસ હા એ મારો હજી હલાવે ને હા. શાક હલાવે એટલે પૂરું ત્યાંથી જ આપણને ખબર પડી જાય શાક હલાવે ને ત્યાંથી જ એની માસ્ટરી છે આગળ હલાવવાની. આવ્યું કારણ જ ચંદ્ર એટલે જ વાડીએ જવાનું હવે ખાધા પછી ખબર પડશે કેવું આ શાક બન્યું છે તુવેર પાઉં નામ પણ એમ હે નામ પણ એમ. ખાવાનું નથી ચોપડવાનું હું હજી કહું છું કોક ચાખી લ્યો મને હાથ ને એના ઉપર આપો. ના એ આજે એમને એમ ખાવું ટેસ્ટ નથી કરવો ખાવાનું નથી ચોપડવાનું આજ મેં તો ખાધું મને ખબર છે કેવું બન્યું છે પણ આજે બધા આગળ રિવ્યુ લેવા છે કાકાભાઈ ના બધા હાથમાં પાંચ લેજો ચંદ્રેશ પાંચ નો લે ઈ મારું કાંઈ હારું નહીં બોલે જો અકાભાઈ નું શાક છે ને એક નંબર બન્યું છે હાલો એક નંબર ઈ અત્યારે કે પછી ફરી જાય એ ભાઈ ખાધા પછી કેમ બોલી શકે આજ તો આમ વાંધો નથી ટકી ગયો એટલે સારું કહેવાય કોણ એના નથી આવ્યા ને કોઈના ઈ એક મહત્વની વાત છે આખું શાક પૂરું થઈ ગયું બન્યું તાર લગીનમાં હમ. એટલે હું અહીં હાજર નહોતો એટલે કદાચ આવ્યા હોય તો એ આપણને ખબર નથી ચલો ભાઈ શાક બની ગયું છે આજે ભાઈ એમ નથી નામ મને મસ્ત આપ્યું તુવેર પાઉં. લકભાઈ ચાન્સ કહેવાય એટલે આજે ટેસ્ટ કરી અકાના અને ફોન તમને નો જણાવશું. મહત્વની વાત કહેવાય મિત્રો ગ્રુપમાં બધા મેમ્બરો આવી ગયા છે મહેમાનો બધા આવી ગયા છે અમારા અને જો અત્યારે તુવેર પાઉં હા, જરા મો ભાઈ ચાલુ થઈ ગયા છે પાઉં ક્યાં ગયા ભાઈ પાઉં તો દેખાડો એ ગાડીમાં પડ્યા હા આવી રહ્યા આ તુવેર ને પાઉં તમને બધાને એમ છે પાઉં તો નાખ્યા નથી આ પાઉં આ તુવેર નું શાક છે અને હાલો આ પાઉં છે હાલો સાથે પાપડ છે પાપડ છે મરચા છે ટમેટા છે
ઉપરથી નાખી છે આલુ સેવ જોવો હાલકાને આપણી કેનેડી કેનેરીની છાશ જેતપુરમાં બહુ ખૂબ પ્રખ્યાત છે હા લીલી ડુંગળી જો લીલી ડુંગળી હા બોલો આજ બધું લીલું ખાવાનું છે આજે કઈ પાવડર બાવડર મરચું બરચું કોઈ નથી દેશી નેચરલ મોજ ભાઈ જો લઈ લીધી હા હા હલો ટેસ્ટિંગ કરીએ હવે બધા કેવું લાગે છે બધા હમણાં રિવ્યુ આપશે આલુ સેવ ઉપરથી નાખવાની બાલાજી આલુ સેવ હાલો હાલો ભાઈ હાલો નીતિનભાઈ ભાઈ અમારા તુવેર પાઉં તુવેરનું શાક છે અને ઉપરથી આલુ સેવ અને અમારા બાઈટ 1 બાઈટ લેશે પેલી બાઈટ કરો હરિહર હરિભાઈની વાડીએ હરિહર કરો કેમ બન્યું છે અકાભાઈનું ભોજન અકાભાઈ તમને કેવું લાગ્યું તમારા હાથનું મને મજા જ આવે મજા જ આવે? મજા બેઠો હોય એ તો બોલતા જ નથી કઈ એ કાનાભાઈ કેવી લાગી બાઈટ ઓ કાનભાઈ એ ખાવામાં પડ્યા બોલો એટલું સારું લાગ્યું તમને ભાઈ હા અમારા બે ભાઈ જો આ રોટલી શું નીતિનભાઈ કેવું છે ટેસ્ટમાં સરપ્રાઈઝ હતું નહીં આલુ છે આલુ છે ઘટે એક જ વસ્તુ કે હો દીપકભાઈ દીપકભાઈ નથી રૂડાભાઈ નથી રૂડાભાઈ અમારા અમુક ફ્રેન્ડ આવ્યા નથી હજી બધા કામમાં વ્યસ્ત છે તો હવે આપણે પણ ચાલુ કરી ભાઈ અમારે ચમચી લઈ લે પાઉં તુવેર પાઉં જુઓ એમાં કીધું એટલે હમણાં જ નામ લીધું વાહ અકાભાઈ વાહ મજા આવી મોજ આવી ગઈ હવે આને ધરે ને ખાઈશું અમે આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયો આગળ એને શેર કરી નાખો મોજે મોજ વાડીમાં મિત્રો સાથે જય માતાજી